ગંગા સતીનો 19મો શ્લોક, 19મો ભજન આપણે લઈએ છીએ. 19મું ભજન છે હરિનો દેશ. હરિનો દેશ ભજનનું શીર્ષક છે. આમ જુઓ, હરિ ક્યાં નથી. હરિ ક્યાં નથી તો હવે એનો દેશ ક્યાંથી ગોતવા જવો? બધું આખું બ્રહ્માંડ એનો દેશ છે. એટલે પોતે સમજીને કહે છે પાનભાઈને, હરિનો દેશ. હરિના દેશમાં જવું હોય તો, એટલે પૂર્ણ થવું હોય તો ગંગા સતી એમ કહે છે કે તો શું કરવું? એક એક ભજનમાં આપણને જુદી જુદી રીતે સમજાવે છે કે તમને આમ ન ફાવે તો આમ, આમ ન ફાવે તો આમ, એવી રીતે સમજાવ્યું છે. મનને સ્થિર કરીને આવો મેદાનમાં, મિટાવું સર્વે કલેશ. મનને સ્થિર કરીને આવો મેદાનમાં, મિટાવું સર્વે સર્વે કલેશ. સર્વે પણ કલેશ ક્યારે મીટે? મનને વશ કર્યા પછી. મનને સ્થિર કરી આવો મેદાનમાં, મિટાવું સર્વે કલેશ. મેદાનમાં આવ્યા પહેલા મનને સ્થિર કરવાનું કીધું, ત્યાં સુધી મેદાનમાં પછી આવવાનું. મેદાનમાં આવ્યા પહેલા મનને સ્થિર કરો. કલેશ, કલેશ એટલે સંસારના આ બધા જે આટી ઘૂંટીઓ જે ચાલે છે એ સંસારનું આપણે જે કંઈક યોગ્ય અયોગ્ય જે કંઈક છે તે કલેશ, સંસારિક જીવન એને કલેશ. હવે મિટાવું સર્વે કલેશ. કોણ બોલ? દેવજીભાઈ. બરાબર. મિટાવું સર્વે કલેશ એટલે સંસારના બધી માયાજાળ છે આપણી, એને મિટાવી દઉં. પણ મિટાવી દઉં ક્યારે? કે મનને સ્થિર કર્યા પછી. હવે મનને સ્થિર કરવું, પરમાત્માએ પણ ગીતાની અંદર કીધું છે અર્જુનને, મનને સ્થિર કરવાની વાત કરી. અર્જુનને કીધું છે મનને સ્થિર કરી. ત્યારે એને કીધું અર્જુને, તમે કયો, અર્જુન કહે છે ભગવાનને, તમે કયો તો આખી પૃથ્વીનો વાયુ થંભાવી દો. આટલી શક્તિ છે મારામાં. આખી પૃથ્વી ઉપરનો વાયુને થંભાવી દો, કઈ જેવી જેવી વાત નથી. પણ મનને થંભાવવું બહુ અઘરું છે, ના અશક્ય છે. અર્જુને એવું કીધું અશક્ય છે. તો પરમાત્માએ પછી એનો જવાબ દીધો કે અર્જુન, અશક્ય નથી.
શક્ય છે, પણ અભ્યાસ દ્વારા. અભ્યાસ એટલે રટણ. હવે રટણની તો વાત આપણે કરીએ છીએ. તો મનને સ્થિર કરવું હોય, હવે મનને સ્થિર કરતા પહેલા મન અસ્થિર કોના વડે છે? મન સ્થિર નથી. તો મન અસ્થિર છે, તો અસ્થિર થવાનું કારણ શું? કોના વડે છે? અહંકાર વડે. અહંકાર એક વાત મૂકે કે કાલે મારે ફલાણે ભરૂચ જવું છે, કાલે મારે ભરૂચ. હવે તો કાલે હવે મનમાં શું થાય? કઈ ગાડી લેવાની છે, ડીઝલ છે કે નહીં, ફલાણું છે કે નહીં, ગાડી સાફ કરી છે કે નહીં, ગાડીના કાગળિયા છે કે નહીં, ડ્રાઇવિંગ કોણ કરશે. હાલો, હવે એ બધા પ્રશ્નો ઊભા થયા કોને? મનમાં. અહંકારે કીધું આપણે કાલે ભરૂચ જવું. તો પેલા જે પ્રશ્નો ઊભા કરે છે ને એને મારી, એટલે મન આપણું સ્થિર થઈ જશે. આપણે એક જૂની કહેવત છે કે લડાઈ થાય ને અને સામે લડાઈ યુદ્ધ થતું હોય તો રાજાને મારી નાખો. પેલા રાજાને મારી નાખો તો આખું બધું લશ્કર હણાઈ ગયું કહેવાય. તો આ જે આપણું જે જીવન છે સામાન્ય મનુષ્યનું, એ સામાન્ય મનુષ્યનું જીવન અહંકાર ઉપર જ અવલંબે છે. અહંકાર પછી મનનો વારો સીધો આવે અને મન સ્થિર થાય નહીં, કારણ કે મનને એનું અહંકારનું પીએ છે, એની જરૂરિયાતો બધી પૂરી કેવી રીતે પાડવી એના જ સલાહમાં હોય. એટલે મનને સ્થિર કરીને આવો મેદાનમાં, એટલે પહેલા મનને સ્થિર કરવું પડશે. મનને સ્થિર કરવામાં આપણે અનેક વસ્તુ કીધી, સાધનાઓ, અને સાધનાઓના ક્ષેત્ર ઘણા કીધા, ઘણી વાર વાત થઈ ગઈ. તો એના દ્વારા જો મન સ્થિર થાય તો આ મેદાનમાં પડાય. ત્યાં સુધી મન મેદાનમાં ન પડાય. મન કેટલું ચંચળ છે, અહંકારના કહેવા મુજબ રામકૃષ્ણ પરમહંસે મનની ચંચળતા વિશે વાત કરી છે. કેટલું ચંચળ છે, એટલે કે મનની ચંચળતા તો વાંદરા જેવી છે કે વાંદરો ચંચળ સ્થિર થઈને બેહે જ નહીં. વાંદરો એટલો ચંચળ છે. તો પણ રામકૃષ્ણ પરમહંસે કીધું ના ભાઈ, એના કરતા વધારે ચંચળતા છે મનની. તો કે હવે મનને દારૂ પાવ, વાંદરાને દારૂ પાવ, અને વાંદરાને દારૂ પીધા પછી જે ચંચળતા વધે એટલી, તો કે ના તો હજી વધારે. વાંદરો હોય ને વાંદરાને દારૂ પાયો અને પછી કે હવે એની ચંચળતા એટલી, તો કે ના હજી તો વધારે. તો કે પછી કે વાંદરાને વીછી કરડે અને દારૂ પીધો હોય, વીછી કરડ્યો હોય ને પાછી વાંદરાની જાત આટલી. તો રામકૃષ્ણ પરમ કે ના હજી ચંચળતા તો આના કરતા વધારે છે. તો કે હવે વાંદરો હોય, એક તો વાંદરાની ચંચળતા, પછી એને વીછી કરડે, પછી એને દારૂ પાયો, અને પછી એને ભૂત વળગે એટલી ચંચળતા,
તે કે હા એટલી ચંચળ. તો વાંદરો હોય એક તો ચંચળ જાતિ જ છે પોતે, પછી એને વીછી કરી દે, પછી એને દારૂ પાવ, અને છેવટે ભૂત વળગે, અને એની ચંચળતા જુઓ તમે. આવો વાંદરો, આવી ચંચળતા અર્જુન કીધું કે હું હારી જાઉં. તો આપણે આ ચંચળતા સાધના દ્વારા દૂર કરવાની. અને ગંગા સતી એટલે જ એમ કહે છે કે પહેલા આ કામ કરો પછી આ કામ કરો. એ જ્યાં સુધી ચંચળતા નહીં થાય ત્યાં સુધી નહીં આપણે. કારણ કે પરમાત્મા સ્વરૂપ આપણે છીએ, અખંડ. ગમે ત્યારે મૂકતા હો, વાતો કરતા હો, જાગ્રતમાં હો, સુસુપ્તિમાં હો, ગમે ત્યારે. પરંતુ નથી એનું કારણ મનની તાણાવાણ, મનની ફરતી તાણાવાણ. મનની તાણાવાણ ન હોય, મનના વિચારોનું અડળ ન હોય, મનના વિચારોનું વિઘ્ન ન હોય, તો પરમાત્મા સ્વરૂપ છે. એટલે ગંગા સતી કહે છે મિટાવું સર્વે કલેશ. પહેલી જ વાત ગંગા સતી કીધી કે જ્યાં સુધી તમારું મન, એટલે પહેલું અહંકાર ને પછી મન, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તારું મિટાવું કલેશ. ત્યારે પછી તને તારો આ કલેશ મીટી જાય. હરિનો દેશ તમને એવો દેખાડું, ત્યારે હરિનો દેશ તમને એવો દેખાડું. આટલો ઝડપથી. પણ મનની ચંચળતા દૂર કરવામાં 30 વર્ષ વ્યા જાય. આટલું નથી, 30-40 વર્ષ વ્યા જાય. તમે માનો કે આ ચંચળતા દૂર કરી અને હરિનો દેશમાં વ્યા જાય તાત્કાલિક, વગર પેલા વિજાએ. એમ વિઝા મળવા હેલા નથી હરિના દેશમાં જવાના. એટલે હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વર્ણ અને વેશ. હવે જુઓ, ગંગા સતી કહે છે જે હરિનો દેશ છે ને તે તમને દેખાડું છું એ કેવો હોય, કેવો છે કે ત્યાં વર્ણ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કઈ છે જ નહીં. વર્ણ નથી ત્યાં. વર્ણ ત્યાં જ્યાં નહીં વર્ણ ને વેશ. આ પુરુષ છે ને આ સ્ત્રી છે, આ ફલાણું છે, આ બધા વેશો, આપણા જે પહેરવેશો, એ પણ નથી. કારણ હરિનો દેશ એટલે તમે એમ ન સમજતા કે અહીંથી આપણે જઈને અમેરિકા જઈને ત્યાં જઈ, એવો દેશ નહીં. એવો આ દેશ ગંગા સતી એવો દેશ આ નથી કહેતા. આ દેશની જે વાત કરે છે એ પરમ તત્વ. તમારે આ જે જગત છે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ જગતનું અસ્તિત્વ નહીં રહે. તમારી દ્રષ્ટિમાં સમજાઈ જશે કે આ નાશવાન છે. અને પછી જે સ્થિતિ વધે ત્યારે બીજું કાંઈ વધતું જ નથી. માત્ર પરમાત્મા સિવાય આખા બ્રહ્માંડમાં બીજું કાંઈ છે જ નહીં. એ હરિનો દેશ. એમાં નથી સમય, નથી વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, નથી દુશ્મન, નથી મિત્ર, નથી ગુરુ, નથી શાસ્ત્ર,
ગુરુય નથી, શાસ્ત્રય નથી. આવો દેશ છે, પણ એ દેશમાં સચ્ચિત આનંદ સ્વરૂપ છે, એ સિવાય બીજું કાંઈ નહીં. તો સચ્ચિત આનંદ સ્વરૂપ આટલું સત-ચિત્ત આનંદ. સત એટલે ક્યારેય નાશ ન થાય તેવું, ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ, અને આનંદ. હવે બીજી વાત આપણે કરીએ કે આપણે જન્મ્યા ત્યારથી મર્યા ત્યાં સુધી જે પ્રવૃત્તિ કરી એ શું કામ કરી? આ બધી ગડમથલ, કોકને માર્યા ને કોકને છેતર્યા ને કોકને આમ કર્યું ને કોક દાન પૂન કર્યા ને કંઈક આ કર્યું, શું કામ કર્યું? સચ્ચિત આનંદ માટે થઈને કર્યું. આ મળશે મળ્યું, એમને મરી ગયા, મળ્યું નહીં છેવટે સુધી. પણ પ્રવૃત્તિ જે હતી એમાં લક્ષ્ય શું હતું? સચ્ચિત આનંદ સ્વરૂપ મેળવવું. બધાય પ્રાણી માત્રમાં, મનુષ્ય માત્ર જન્મો ત્યાંથી મરે છે ત્યાં સુધી એની જે કંઈક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તો એ આની માટેની જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. તો તમને એમને સીધે સીધું મળી જાય છે, ખોટું શું છે? પાનભાઈ ગંગા સતી કહે છે કે તને આપી દઉં, આટલું કરી જાય. અહંકાર અને મનને મારીને આવ્યો મેદાનમાં, બસ તારે કાંઈ કરવાનું નથી. તમે જે કેટલાય જન્મથી જે તમે ફાફા મારી રહ્યા છો સચ્ચિદાનંદ સ્વરૂપના, તમારે અત્યારે શું છે? મારે ક્યારેય પણ નાશ ન થાય કેવું જોઈએ. સત ચિત્ત એટલે આનંદ જોઈએ છે, અને સચ્ચિત આનંદ સ્વરૂપ. આનંદ તો આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ જ છે, પછી કાયમી છે. આ બધી ફાફા. હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વર્ણ નહીં વેશ, એ તો જ્યારે આપણે સમજી ગયા. સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ ચાલવું અને સૂક્ષ્મ કરવો વ્યવહાર પછી છે. પહેલા તો આપણે હરિનો દેશનું તો સમજી લીધું, પછી સૂક્ષ્મ. અત્યારે જે કંઈ કરી રહ્યા છે બધું સ્થૂળ, બધું સ્થૂળ અને સૂક્ષ્મ. સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ ચાલવું અને સૂક્ષ્મ કરો વ્યવહાર. શરીરની સ્થિતિમાં ચિત્ત જેનું કાયમને વર્તી ન ડોલે લગાડ. સૂક્ષ્મની વાત કરીએ આપણે તો સૂક્ષ્મ ભગવાને ગીતામાં કીધું છે કે શરીરથી સૂક્ષ્મ અહંકાર, શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, અને બુદ્ધિથી સૂક્ષ્મ મારું સ્વરૂપ છે, અને આ મારા સ્વરૂપથી સૂક્ષ્મ બ્રહ્માંડમાં કાંઈ છે જ નહીં. તો જો સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જઈએ આપણે, અત્યારે જે સ્થૂળ છે એમાંથી સૂક્ષ્મમાં આપણે ધીમે 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 જઈ તો હરિનો દેશ મળે.
કારણ કે એ અતિ સૂક્ષ્મ છે. સ્થૂળમાંથી પરમાત્માએ સીધી વાત કરી છે કે છેલ્લે બુદ્ધિ રહે છે અને બુદ્ધિ તમને ઠેઠ મારા સુધી પહોંચાડી દે છે. એટલે બુદ્ધિ દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. બુદ્ધિ અતિ સૂક્ષ્મ છે. હવે આ બધા વસ્તુને બરાબર જાણી બધાના કામ શું છે, એક પછી એકને પછી મારવાના, અને પછી બુદ્ધિ જે છે એ બિચારી બુદ્ધિમાં સાત્વિક છે. સાત્વિકમાં ગડમથલ ન હોય કાંઈ. સાત્વિક એટલે સાત્વિક માણસ. હવે એ અહંકાર ને મન મરે તો બુદ્ધિનું પ્રાધાન્ય વધે. એક માણસ માથાભારે માણસ હોય અને એની પાસે એક સાત્વિક માણસ બેઠો હોય તો ક્યારેય હું કાંઈ ન કરી શકે, બધું ખોટું કરતો હોય તો બેઠો રહી. પણ જ્યારે એ બેયનું તાકાત વધી ઘટી જાય અથવા તો વ્યા જાય તો બુદ્ધિ કે ભાઈ આ તો આ બધું ખોટું જ કરતો હતો છે. ખરેખર આમ હોય. એટલે સૂક્ષ્મ શું પછી તો સૂક્ષ્મ થઈ ગયું આખું, કારણ કે સૂક્ષ્મ તત્વ જ જે છે જ્યારે પૂર્ણ થઈ ગયા એટલે સૂક્ષ્મ થઈ ગયા. પૂર્ણ સ્વરૂપ તમારું થઈ ગયું એટલે સૂક્ષ્મ સ્વરૂપ થઈ ગયું. હવે સૂક્ષ્મ સ્વરૂપમાં સૂવું, સૂક્ષ્મમાં સૂવું, સૂક્ષ્મમાં ચાલવું, સૂક્ષ્મમાં કરો વ્યવહાર. સૂક્ષ્મમાં થઈ ગયા પછી જે કંઈક અત્યારે વ્યવહાર થાય છે, જે પૂર્ણ જે જીવન મુક્ત થઈ ગયેલા જે પુરુષો કે બહેનો સ્ત્રીઓ જે હોય છે એ બહારથી બધા ચાલુ વ્યવહારો કરતા હોય છે, અંદરથી એકદમ સૂક્ષ્મ હોય છે. શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ વર્તી ન ડોલે લગા. આ જે વાત કરી છે એ બહુ સરસ વાત છે. શરીરની સ્થિરતામાં પહેલા શરીરને સ્થિર કરો, કારણ કે અત્યારે પાછળ ગાદી છે કે નહીં, ઓશીકું ખસી ગયું છે, હું જરાક હરખું કરી લઉં, આમાં આટલામાંય સ્થિરતા નથી. જરાક મારો પગ હરખા કરી લઉં, ઓશીકું હરખું કરી લઉં, આ પગ બરાબર નથી, ત્યારે આમાં ગંગા સતી તો એમ કે છે કે શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ. શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ. હવે શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને આપણે ગંગા સતીએ લગભગ બીજા ત્રીજા શ્લોકમાં યુક્તિ બતાડું તને પાનભાઈ એવી એક વાક્યવાળું ભજન છે. યુક્તિ બતાવું તને, એટલે એ યુક્તિમાં એણે એમ કીધું હતું પાનભાઈએ અને ગંગા સતીએ કે તું એક મંત્રને સ્થિર કર. તમામ પ્રવૃત્તિઓ કરતા કરતા પણ જો મનની અંદર એમનું ચાલુ રહીએ એ મંત્ર જે આપ્યો છે એ તમે તમારી જે પ્રવૃત્તિઓ થતી હોય અને એ પ્રવૃત્તિઓ મુજબ તમે કામ કર્યા કરતા હો અને છતાંય મંત્ર ચાલુ રહીએ, શરીરની સ્થિરતામાં ચિત્ત એનું કાયમ. જે ગંગા સતી અગાઉ સમજાવ્યું હતું આપણને એની વાત અહીં કરે છે કે શરીરની સ્થિરતા, શરીર તો સ્થિર રહે પણ અંદર જે ચિત્ત છે એ ચિત્ત સ્થિર ન રહે. ચિત્ત એટલે
અત્યારે મનને ચિત્ત, મનની જગ્યાએ ચિત્તનો શબ્દ વાપર્યો છે. ખરેખર ચિત્ત જેનું કાયમ નહીં, વર્તી ન ડોલે લગાડ. વર્તી, વર્તી એટલે બીજી વાર વળતા આવજે, આપણે કહીએ ને, બીજી વાર ડોલે નહીં લગાડ. આખા આગળ જે કીધું ને, બ્રહ્માંડ ડોલે તો ભલે ડોલે, પણ મન ન ડગે. અહીં એવી જ વાત છે કે વર્તી ન ડોલે લગાડ. શું ડોલે નહીં? શરીર કે મન કે બુદ્ધિ કે જે નિશ્ચય કરીને બેઠા છે કે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ સ્થિતિમાં મારે આમ નામ બેસી રહેવું છે, અથવા તો આ રીતે મારે સાધના કરવી છે. એ સાધનામાં ક્યારેય પણ ખંડિત ન થાય, અખંડ એમનો જે એવી જે નિશ્ચય કરીને બેસે છે એને આ ડોલવાની વાત કરી છે. વર્તી ન ડોલે લગાડ, કુબુદ્ધિ વાળાનો સંગ તજવો. હવે ગંગા સતી પાનભાઈને કહે છે કે સાધના તો કરી છે, સાધનાની જુદી જુદી રીતો તને ઘણી બતાવી, કેમ કરવી ને શું કરવું ને. પણ મારા મૃત્યુ પછી, મારા સમાધિ પછી તું ધ્યાન રાખજે કે કુબુદ્ધિ વાળાનો સંગ કરવો નહીં. કુબુદ્ધિ તો તમે બધા સમજી શકો એમ છો કે કુબુદ્ધિ કોને કહેવાય. હવે કુબુદ્ધિ વાળાનો સંગ કરવો નહીં, એ તો આપણે પણ છે. આપણે ન કરવો જોઈએ, આપણે સાધક છીએ. એ કુબુદ્ધિ વાળા હોઈએ આપણે એને તજવો. હોય કદાચ ધંધાના ઓલામાં ક્યારેક એવા કુબુદ્ધિ વાળાની સાથે સંપર્ક થઈ જ પણ જાય, મળી જાય, એવું થઈ જાય તો પણ એને ખાલી કામ પતાવી અને વેતો કરવો, રહેવું એકાંતમાં અસર. ગંગા સતીએ કીધું કે તો કોઈનો આનો સંગ કરવો નહીં, અથવા તો એમ કહીએ આપણે કે જે પરમાત્મા તરફનો જેને લક્ષ્ય નથી એવા બુદ્ધિવાળા જે હોય એ બધા કુબુદ્ધિવાળા. એમાં કોઈ ખોટું તો નથી. આપણે બધા છીએ, આપણને બધાને ભલે ને ગમે એટલું લાંબુ હોય પણ લક્ષ્ય તો છે. પણ જે અને એવા કેટલાય છે સંસારમાં. સંસારમાં એવું નથી કે આપણે 5 થી 40 જણા છીએ એટલા જ છીએ. સંસારમાં બીજા ઘણા છે જેને આપણે ટચમાં નથી આવ્યા, પણ એવા તો હશે જ. એમય થાય અને આમેય થાય કે ભાઈ કુબુદ્ધિ વાળાને સંગ કરવો નહીં. વાત સાચી છે, કારણ કે ભજનમાં વિક્ષેપ પાડે. તજવો, ગંગા સતીએ કીધું છે તજવો. શા માટે કીધું છે કે આપણા ભજનની અંદર વિઘ્ન રૂપ થાય એટલા માટે કીધું છે કે કુબુદ્ધિ વાળાનો સંગ તજવો. પછી શું કરવાનું? રહેવું એકાંતમાં. રહેવું એકાંતમાં અસંગ. હવે જુઓ કેટલું બધું સરસ કહી દીધું થોડીક 1.5 લીટીમાં. રહેવું અસંગ. હવે સાધના કરવા ગંગા સતી પાનબાઈને શું કહેવા માંગી છે? સાધના કરતી વખતે કેવી રીતે સાધના કરવી, કેવી રીતે બેસવું, કોની સાથે રહેવું, કોની સાથે બોલવું, કોની સાથે ન બોલવું, આ બધી પાછી તેલ નાખે ગંગા સતી.
રહેવું અસંગ. અસંગ એટલે સંગ કોઈનો પણ કરવો નહીં, ગમે તે વ્યક્તિ હોય. અસંગ રહેવું એટલે 3 જણા ભેગા થઈને એમ કે હાલો આપણે ધ્યાનમાં બેસીએ. એમાં શું વાંધો? 3 જણા ભેગા બેસીને ધ્યાનમાં બે કે 5 જણા બેસીને ધ્યાનમાં બેસી? ના. અત્યારે તો સમૂહ ધ્યાનમાં બેસવાની આખી શિબિરો ચાલે છે. પણ તમને વાત કરું કે આપણે ધ્યાનમાં બેઠા હોય અને આપણી બાજુમાં કોઈક ધ્યાનમાં બેઠો છે, આ બાજુ છે કે આ બાજુ છે, તો ધ્યાનની અંદર તમને અંદર ધ્યાનમાં એવો વિચાર ચાલુ જ હોય છે કે મારી બાજુમાં ફલાણો બેઠો છે. એક વિચાર ચાલતો જ હોય છે ધ્યાનની અંદર. એક તો ધ્યાન અને બીજો એના વિઘ્નરૂપ આ વિચાર. ધ્યાનમાં બેઠો છે એ આપણને નથી નડતો, જે ધ્યાનમાં બેઠો છે એ વ્યક્તિ નથી નડતી, પણ એ વ્યક્તિ પ્રત્યેનો જે વિચાર આવ્યો એ આપણને અંદર ખૂંચા કરે કે મારી બાજુમાં બેઠો છે, મારી બાજુમાં બેઠો છે, મારી બાજુ. એટલે તમને એટલે ગંગાસતી કીધું અસંગ, કોઈ પણ બાજુમાં નહીં. તો હવે સમૂહમાં તમે 50-50, 60-60 કે 150-150 બધા સમૂહમાં બેહો છો ધ્યાનમાં, તો એ ધ્યાન સાચું? ધ્યાનમાં અસંગ જ બેસાય, એકાંતમાં જ. કેટલી વાર કીધું અંદર ગંગાસતીએ એકાંતમાં બેસ, એકાંતમાં બેસ, એકાંતમાં. તો આપણે સામૂહિકમાં ધ્યાનમાં બેસવાની જરૂર નથી, ગંગાસતી કહે છે. અને એ પ્રમાણે હકીકત સત્ય છે કે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ તો અસંગ એકલા જ હોવા જોઈએ. આપણો મિત્ર પણ નહીં, આપણી પત્ની પણ નહીં. એકાંત એટલે એકાંત. તમે એકલા જ બેસો. અંદરથી કોઈ પણ વિચાર એવો ન આવવો જોઈએ કે મારી બાજુમાં આમ છે, મારી બાજુમાં. અરે તમારી જે બારણું બંધ કર્યું છે કે નથી કર્યું, એ જો બારણું બંધ નથી કર્યું અને તમે બેઠા છો તો એવો વિચાર આવશે તો એ તમને બારણું ઠેઠ સુધી નડશે. અને બધા અનુભવમાંથી પસાર થયો કે મને ખબર છે બધું, ઠેઠ સુધી નડશે. એક તમારે પાણીનો પ્યાલો લઈને બેસવું હતું એવો તમને વિચાર છે ને પાણીનો પ્યાલો બેઠા વગર તમે રહી ગયા અને ચાલુ કરી દીધું તો એ તમને નડે ઠેઠ. આનું નામ ધ્યાન. ધ્યાનની અંદર કોઈ પણ વિઘ્ન ન હોવું જોઈએ. આ શરૂઆત વાળાની છે વાત. આ બધું શરૂઆત વાળાની છે. શરૂઆત વાળા જે છે એને આ ગંગાસતી જે વાત કરે છે એ બરાબર છે. પૂછી બતાવું. ખુશી બતાવવું, એનો અભ્યાસ કરવો અને ચડાવવો નિત્ય નવો રંગ. હવે ગંગાસતી કહે છે ખુશી બતાવવું. ખુશી બતાવવું તે ઉપાય, અને ઉપાય સરળ. તને કોઈ પણ જગ્યાનો પ્રાપ્ત કરવા માટેની ખુશી બતાવવું એટલે ઉપાય બતાવવું, અને એ ઉપાય સાવ સરળ હોય એટલે, અને બીજા માટે અઘરો. બીજા માટે અઘરો હોય, ગંગાસતીને માટે સહેલો છે અને એ સહેલો પોતાને શિષ્યને બતાવે એટલે ખુશી બતાવવું. તાળું તો ખોલવાનું છે ત્યાં, ખુશી અહીં છે. ખુશી જો ખોલાઈ જાય તો પછી વાંધો નહીં. ખુશી ખોલવાની કેટલી છે? ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ થઈ ગઈ એટલે ખુશી ખુલી ગઈ, તાળું ખુલી ગયું. ચિત્ત શુદ્ધિ આ બધી મહેનત છે.
ગંગા સતીએ અગાઉ બધું કહી દીધું છે, છતાંય હજી એનું પુનરાવર્તન કર્યા જ કરે છે. હજી એનું પુનરાવર્તન એમને ચાલુ જ છે. નકર તમને 14 ઓલામાં સુધીમાં બધું કહી દીધું હતું, છતાં આ એનું પુનરાવર્તન. અને આધ્યાત્મિક બાબતમાં પુનરાવર્તન ગમે એટલી વાર કરે તો એનો દોષ ગણાતો નથી, કારણ કે આ દ્રઢ કરવાનું છે. પૂરો ટાઈમ પૂરો પૂરો થઈ ગયો. હાલો 10 તો મિનિટ હવે પછી 10 મિનિટ પછી 10 મિનિટમાં પાછા આવી જાઓ. બધા આવી જજો, એટલે આપણો ટાઈમ બગડે નહીં. આજે થોડોક બહુ ઉતાવળમાં હું આવ્યો હતો, જમવાનું બાકી હતું, અને 9 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે. હવે કાલથી 9 કાયમને માટે 9 વાગ્યાનો ટાઈમ, કાયમ માટે 9 વાગ્યાનો ટાઈમ રાખવાનો. અને આના પછી 10 મિનિટમાં